તો ગણદેવી તાલુકાના અંબિકા નદીના પુલ પર ગાબડું પડ્યું છે। બેલીમોરા અમલસાડને જોડતા પુલ પર ગાબડું પડ્યું છે। વાહન ચાલકો 7 થી 8 કિલોમીટર સુધી ફરીને જવા માટે મજબૂર બન્યા છે। પુલ પર તિરાડો દેખાતા વાહન ચાલકોમાં ભય ફેલાયો। માર્ગ મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરી છે। માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વર્ષો જૂના બ્રિજની બાજુમાં જ નવા પુલનું નિર્માણ થઈ રહ્યું છે। વર્ષ 1987માં બનાવાયો હતો અંબિકા નદી પરનો આ પુલ। તો જૂનો આ બ્રિજનો એક હિસ્સો ગઈકાલે રાત્રે નદી જ્યારે બંને કાંઠે વહી રહી હતી ત્યારે સોઇલ ઇરોઝનના કારણે એક નાનકડો હિસ્સો બેસી જવા પામ્યો અને આના કારણે જો કે સદનસીબે કોઈ જાનહાનિ પણ નથી થઈ। પુલ ઘણો જર્જરિત તો નહીં કહી શકું, પરંતુ અવધિ પૂરી થવાની તૈયારીમાં હતી। તો સરકારશ્રીએ લગભગ 1.5 વર્ષ પહેલાથી એક એમની પેરેલલ બીજો બ્રિજ બનાવવાનું કાર્ય પણ ચાલુ કર્યું છે। કાર્ય હાલ પૂરજોશમાં ચાલુ છે। વરસાદના ચોમાસાના કારણે કામ હાલમાં બંધ કરવામાં આવ્યું છે। તો જ્યારે તંત્રને જાણ કરી આ નુકસાન વિશે તો તંત્રએ તાત્કાલિક પગલાં લીધા। બ્રિજ જે અંબિકા બ્રિજ જે ખરો એમાં 3-4 ફૂટનું મોટું એક ગાબડું પડી ગયું છે। શરૂઆત થોડાથી થતા ગામના લોકોએ જાણ કરી દેતા આરએનબીના અધિકારીઓ પણ આવી ગયા છે અને આને રિપેર કરવાની કામગીરી ચાલુ છે। આ બ્રિજ જે છે 60-65 બેલીમોરા શહેરથી આ અમલસાડને જોડતો બનાવવાની મંજૂરી લઈ લીધેલી। તમે જોઈ શકો છો કે એનું કામ પણ ચાલે છે। આમ આવી અગમચેતી વાપરતા તેમજ અધિકારીઓ પણ પોતાની કામની અગમચેતી વાપરીને આ બ્રિજની કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરી દીધી છે। પેલા કહી તેમ દેર સાહેબ મગર દુરસ્ત થાય એના જેવી પરિસ્થિતિ છે, પણ આટલી અગમચેતી વાપરી અને જે નવો બ્રિજનું આયોજન થયું છે એ બી બેલીમોરા અને અમલસાડ જતા આવતા લોકો માટે રાહતરૂપ છે। ઉપરવાસમાં વરસાદને કારણે નવસારી જિલ્લાની નદીઓ ગાંડીતુર બની હતી। હાલ અમે ઊભા છીએ અંબિકા નદીના અમલસાડ અને બેલીમોરાને જોડતા પુલ ઉપર, જ્યાં આપણે જોઈ શકીએ કે અંબિકા નદી ગાંડીતુર બની છે અને તેનો પ્રવાહ પણ આપણે જોઈ શકીએ છીએ। આ સાથે જ અંબિકા નદી એટલી જોરમાં પ્રવાહ વહી રહ્યો છે કે જેના કારણે આસપાસની જમીનનું પણ સાથે ધોવાણ થઈ રહ્યું છે અને પોતાના વહેણમાં જમીનને પોતાની સાથે ખેંચી રહી છે। બીજી તરફ હાલમાં જ્યાં આપણે પુલ ઉપર ઊભા છે તે પુલ 50 વર્ષ જૂનો છે। આ પુલ ઉપર હાલમાં જ એક ગાબડું પડ્યું હતું અને જેના કારણે પુલનો વાહન વ્યવહાર તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ સાથે જ પુલ પર જે પણ વાહનો હતા તેને અટકાવી દઈને આરએનબીના દ્વારા યુદ્ધના ધોરણે તેને અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક તરફ જ્યાં તંત્ર નદીને પૂરને પ્રવાહને રોકવા કામગીરીમાં તંત્ર લાગ્યું છે, ત્યાં બીજી તરફ આવી કુદરતી ઘટનાઓને પહોંચી વળવા માટે આરએનબી તંત્ર ખૂબ જ કાર્યરત નીવડ્યું છે અને લોકોના જીવ બચાવવામાં જો આ પુલ થોડાક સમય પણ વહેલો કે મોડો તૂટ્યો હોત તો લોકોના ઘણા જણાની તણાવવાની પણ સ્થિતિ વર્તાઈ શકી હોત। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।